આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની સભા બોલાવવામાં આવેલી, જેની અંદર પ્રમુખ તરીકે મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામાની વરણી થઈ છે, જેમને કુલ 36 પૈકી 22 મત મળતા બહુમતીથી એમને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ જુગલ ચિરાગભાઈ પંડ્યાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, તેમને પણ 36 પૈકી 22 મત મળેલા છે, જે બહુમતીથી તેમની વરણી થઈ છે. આજે દાહોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના કાર્યક્રમમાં આજે પ્રમુખ તરીકે બેન મીનાક્ષીબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે બેન જુગલબેન પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે ભાઈ વિમલભાઈ વડવાલા અને પક્ષના નેતા તરીકે ભાઈ કલ્પ કિશોરની વરણી અને ચૂંટણી પ્રક્રિયામાં જે આજે તેઓની વરણી પણ થઈ છે અને ચૂંટણી પ્રક્રિયા પણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દાહોદના વિકાસ માટે એક યુવા દાહોદ, નવા સિતારાઓ, જેમાં કે દાહોદના નગરના વિકાસ માટે યુવા તમામ નગરપાલિકા કાઉન્સિલ યુવાન આજે દાહોદ ભારતીય જનતા પાર્ટી દાહોદના સેવા માટે મૂક્યા છે. આવનારા સમયમાં દાહોદ નગરપાલિકાનો જે વિકાસ જે ગતિએ મોદી સાહેબે કલ્પના કરી છે, એ જ કલ્પનાથી આ યુવા ટીમ દાહોદનો વિકાસ પુનઃ કરશે. એ જ વાત સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરવા સૌ પ્રથમ તો હું ગુજરાત પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમજ ગુજરાત મક્કમ મંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ નાયબ મંત્રી ગૃહ હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્ર ચૌહાણ, જિલ્લા પ્રભારી દાહોદ રાજેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ દાહોદના લોક લાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તેમજ તબક્કામાં હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ દાહોદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી અભિષેક મેળા, મુકેશભાઈ ખચર, બાબુભાઈ દાહોદ, શહેર પ્રમુખ અર્પિલભાઈ શાહ પણ આ તબક્કામાં ખૂબ ખૂબ આભાર માનું છું. અને માજી દાહોદ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુર વાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવ તુલ્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના કાર્યકર્તાઓ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સૌ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનાર સમય આપણે સૌ સાથે મળીને દાહોદ નગરપાલિકાનો ઉત્તમ વિકાસ કરીશું. આ જ લક્ષ્ય છે મારું અને મારું શ્રેષ્ઠ કરીને બતાવીશું. આજે દાહોદ નગરપાલિકાની ચૂંટણી હતી. મને કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે મારી. હું આ નિમણૂક માટે જિલ્લાના પદાધિકારીઓ, રાજ્યના પદાધિકારીઓ અને શ્રેષ્ઠ નેતાઓ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. એ મારા ધ્યાનમાં રાખીને હું કામ કરીશ, એની જે બાંહેધરી આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.